નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ટોપિક છે 2.11 કેપેસિટર્સ અને કેપેસિટન્સ. તો વિદ્યાર્થી મિત્રો, કેપેસિટર એટલે વીજભારનો સંગ્રહ કરી શકે તેવી એક રચના. અને કેપેસિટન્સ એટલે કેપેસિટરની વીજભારને સંગ્રહ કરવા માટેની ક્ષમતા. કેપેસિટર કેટલો વીજભાર સંગ્રહ કરી શકે છે એને જે તે કેપેસિટરનું કેપેસિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે માની લો કે આપણી પાસે એક વાહકનો ગોળો છે જેને આપણે એ નામ આપેલું છે અને આ વાહકના ગોળાને એક અવાહક સ્ટેન્ડ ઉપર આપણે મૂકેલો છે, એટલે કે આ સુવાહકનો ગોળો અલગ કરેલો છે. હવે જેમ જેમ આ સુવાહકના ગોળા પર ક્રમશઃ ધન વીજભારને વધારવામાં આવે, ગોળા પર ક્રમશઃ ધન વીજભાર વધારતા, હવે તમે જેમ જેમ ગોળા પર ધન વીજભારને વધારતા જશો એમ એમ V = kq/r સૂત્ર અનુસાર, જ્યાં V એટલે પોટેન્શિયલ, વિદ્યુત સ્થિતિમાન, તો જેમ જેમ તમે ગોળા પર ક્રમશઃ ધન સ્થિતિમાન વધારતા જશો એમ એમ V = kq/r સૂત્ર અનુસાર ગોળા પરનું સ્થિતિમાન જે છે એ ગોળા પરનું સ્થિતિમાન પણ વધતું જશે અને પરિણામે dV = સદિશ E.dl સૂત્ર અનુસાર ગોળાનું વિદ્યુત ક્ષેત્ર પણ વધે. તો જેમ જેમ તમે ગોળા પર ધન વીજભારને વધારતા જશો એમ એમ ગોળાનું સ્થિતિમાન વધે, ગોળાની સપાટી પરનું સ્થિતિમાન પણ વધે અને dV = સદિશ E.dl સૂત્ર અનુસાર વિદ્યુત ક્ષેત્ર પણ વધે. હવે માની લો કે કોઈવાર MCQ માં એવો પ્રશ્ન આવે કે ગોળા પરના વીજભારમાં 2 ગણો વધારો કરવામાં આવે તો ગોળાની સપાટી પરનું સ્થિતિમાન કેટલું વધે. માની લો કે કોઈ પ્રશ્ન એવો કરે કે ગોળાની સપાટી પરનો વીજભાર 4 ગણો વધારવામાં આવે તો ગોળાની સપાટી પરનું સ્થિતિમાન કેટલું વધે. તો અહીંયા તમે જુઓ કે ગોળા પર ક્રમશઃ વીજભાર વધારતા ગોળાનું સ્થિતિમાન પણ વધે. તો જો ગોળાની સપાટી ઉપરનો વીજભાર 2 ગણો વધારવામાં આવે તો સામે સ્થિતિમાન પણ 2 ગણું વધી જાય. ગોળાની સપાટી પરનો વીજભાર 4 ગણો વધારવામાં આવે તો સામે ગોળાની સપાટી પરનું સ્થિતિમાન પણ 4 ગણું વધી જાય. તો અહીંયા ગોળાની સપાટી પર ક્રમશઃ ધન વીજભાર વધારતા સ્થિતિમાન વધે, સ્થિતિમાન વધવાના લીધે વિદ્યુત ક્ષેત્ર વધે. આમ કરતા કરતા એક પરિસ્થિતિ એવી આવે કે ગોળાની સપાટીનું વિદ્યુત ક્ષેત્ર પ્રમાણમાં એટલું બધું પ્રબળ બની જાય કે આસપાસની જે હવા છે એ આસપાસની હવાનું આયનીકરણ થવાની શરૂઆત થાય. અને જ્યારે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થાય અને હવાનું આયનીકરણ થવાની શરૂઆત થાય ત્યારે હવા પોતાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસે. હવે હવા જો પોતાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસે એનો મતલબ કે આ ગોળાની સપાટી ઉપરથી વીજભાર એ હવામાં વહન થવાની શરૂઆત થાય. હવે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થવાના લીધે હવાનું આયનીકરણ થવાની શરૂઆત થાય. હવાનું આયનીકરણ થાય એટલે ગોળાની સપાટી પરનો વીજભાર હવામાં વહન પામે અને હવા પોતાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસે. આ ઘટનાને ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન
તરીકે ઓળખવામાં આવે છે. અને હવે જ્યારે હવા પોતાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસે ત્યારે હવે આ ગોળાની સપાટી પર વધારાનો વીજભાર સંગ્રહ થઈ શકતો નથી. તો આવી પરિસ્થિતિમાં આ જે ગોળો છે એ ગોળાની સપાટી પરનું સ્થિતિમાન V = K Q/R, જ્યાં K = 1/4 પાઈ એપ્સિલોન નોટ Q/R. હવે જો અહીંયાથી 4 પાઈ એપ્સિલોન 0R = V જશે Q ના છેદમાં Q/V. હવે અહીંયાથી 4 પાઈ એપ્સિલોન 0 અને R આ તો અચળ છે, તો અચળ = Q/V. આનો મતલબ દરેક પરિસ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં ગોળાની સપાટી પરનો વીજભાર અને ગોળાની સપાટીનું સ્થિતિમાન હંમેશા અચળ રહેવું જોઈએ, જેને આપણે કેપેસિટન્સ તરીકે ઓળખીએ છીએ. તો કેપેસિટન્સ C = Q/V, જે આપેલા ગોળાનું કેપેસિટન્સ છે, જેનું સૂત્ર છે C = Q/V. તો અત્યાર સુધી તમે જે ટોપિક જોયો એમાં તમે જોયું કે ગોળાની સપાટી પર જેમ જેમ તમે ધન વીજભાર વધારશો એમ ગોળાની સપાટી પરનું સ્થિતિમાન વધે, પરિણામે ગોળાની સપાટી પાસે ક્ષેત્ર વધે અને ક્ષેત્ર વધવાના લીધે હવાનું આયનીકરણ થાય. હવા અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસે અને હવા જ્યારે અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસે તો હવે આ ગોળાની સપાટી પરથી વીજભાર એ હવામાં વહન થવાની શરૂઆત થાય. એટલે કે ગોળાની સપાટી પરનો વીજભાર લીક થવાની શરૂઆત થાય છે અને આવી પરિસ્થિતિમાં ગોળાની સપાટી પર વધારાનો વીજભાર સંગ્રહ થઈ શકતો નથી. દરેક પરિસ્થિતિમાં ગોળાની સપાટી પરનો વીજભાર અને ગોળાની સપાટી પરનું સ્થિતિમાન આ ગુણોત્તર અચળ રહેવો જોઈએ અને આ ગુણોત્તરને આપણે આપેલા ગોળાના કેપેસિટન્સ તરીકે ઓળખીએ છીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આ ગોળાનો વીજભારને સંગ્રહ કરવાની ક્ષમતા વધારવી હોય તો શું કરવું પડે? આ ગોળો જે છે એનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થવાના લીધે આ ગોળાનો વીજભાર સંગ્રહ કરવાની ક્ષમતા હવે નથી, પણ આ જ ગોળાની વીજભારને સંગ્રહ કરવાની ક્ષમતા જો આપણે વધારવી હોય તો આ ગોળાની બિલકુલ નજીક આપણે એક બીજો વાહકનો ગોળો લઈ જઈએ, જેને આપણે એક અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલો છે. હવે જ્યારે તમે બીજા ગોળાને પ્રથમ ગોળાની નજીક લઈ જાવ છો ત્યારે પ્રથમ ગોળાના વિદ્યુત ક્ષેત્રના લીધે આ બીજા ગોળામાં વીજભાર પ્રેરિત થાય છે. એટલે કે આ બીજા ગોળામાં જે ઋણ વીજભાર છે એ આ ગોળાની સપાટી પર જમા થશે, સામે ધન વીજભાર જે છે એ ધન વીજભાર ખુલ્લો પડી જશે. હવે આ બીજા ગોળાને આપણે અર્થિંગ કરાવી દઈએ, એટલે કે જમીન સાથે એને અર્થિંગ કરાવીએ તો પૃથ્વીમાંથી ઇલેક્ટ્રોન જે છે એ પૃથ્વીમાંથી ઇલેક્ટ્રોન્સ આ વાયર મારફતે આ ગોળાની સપાટી પર આવશે અને હવે જ્યારે ઇલેક્ટ્રોન આ ગોળાની સપાટી પર આવે ત્યારે પ્લસ અને માઈનસ એકબીજાની અસરને નાબૂદ કરી દેશે. મતલબ કે ગોળાનું આ જે પૃષ્ઠ છે, આ જે સપાટી જે છે એ સપાટી તટસ્થ બની જશે. તો હવે આ બીજો ગોળો જે છે એના ઉપર ઋણ વીજભાર આવે. તો હવે પ્રથમ ગોળાની નજીક ઋણ વીજભારી તેવો ગોળો, સુવાહક ગોળો આવવાના લીધે પ્રથમ ગોળાના સ્થિતિમાનમાં અને પ્રથમ ગોળાના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં ઘટાડો થશે. પરિણામે આ પ્રથમ ગોળો જે છે એ હવે વધારાનો વીજભાર સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. તો હવે અહીંયા આ જે પ્રથમ સુવાહક ગોળો છે એના ઉપર ધન વીજભાર છે અને આ જે બીજો સુવાહક ગોળો છે એની ઉપર ઋણ વીજભાર છે. તો આવી સ્થિતિમાં પણ ગોળા પરનો વીજભાર Q અને બંને ગોળા વચ્ચે
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V નો ગુણોત્તર અચળ રહે છે અને આ જે ગુણોત્તર છે એ ગુણોત્તરને કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે છે, જેને આપણે સિમ્બોલ C કહી દઈએ, ઇઝ ઇક્વલ ટુ ગોળા પરનું વીજભાર Q અને બંને ગોળા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત C ઇઝ ઇક્વલ ટુ Q upon V. આ જે સૂત્ર છે એ કેપેસિટરના કેપેસિટન્સ માટેનું સૂત્ર છે. Q એટલે વીજભાર જેનો એકમ છે કુલમ અને V એટલે વિદ્યુત સ્થિતિમાન જેનો એકમ છે વોલ્ટ. તો કેપેસિટન્સ નો એકમ થશે કુલમ્બ પર વોલ્ટ અથવા તો એનો બીજો એકમ છે ફેરાડે. એના કેટલાક નાના એકમો પણ છે, જેમ કે માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે, પીકો ફેરાડે વગેરે. અને આ જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સ નું મૂલ્ય સુવાહકના પરિમાણ પર, એમની વચ્ચેની સાપેક્ષ ગોઠવણી પર અને એમની વચ્ચેના માધ્યમ પર. આ જે સુવાહક ગોળાઓ છે એ સુવાહકોના પરિમાણ ઉપર, બંને સુવાહકોની સાપેક્ષ ગોઠવણી પર અને બંને સુવાહક વચ્ચે માધ્યમ તરીકે કોણ છે એ માધ્યમ પર આધાર રાખે છે. પરંતુ સુવાહકના દ્રવ્યના પ્રકાર પર અને સુવાહક પર રહેલ વીજભારના જથ્થા પર આધારિત નથી અથવા તો આના પર આધાર રાખતું નથી. તો કેપેસિટર નું કેપેસિટન્સ જેનું સૂત્ર છે C is equal to Q upon V. Q એટલે ગોળા પરનો વીજભાર અને V એટલે આ જે બંને સુવાહકો છે એમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કેપેસિટરનું કેપેસિટન્સ સુવાહકોના પરિમાણ પર, એમની વચ્ચેની સાપેક્ષ ગોઠવણી પર અને બંને સુવાહક વચ્ચેના માધ્યમ પર આધાર રાખે છે, પણ સુવાહકના દ્રવ્યના પ્રકાર પર અને સુવાહક પર રહેલ વીજભારના જથ્થા પર આધાર રાખતું નથી. તો હવે એકબીજાની પાસ યાદચ્છિક રીતે ગોઠવેલા, અલગ કરેલા યાદચ્છિક આકારના અને યાદચ્છિક કદના બે સુવાહકોથી બનતા તંત્રને કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે. આ બે સુવાહક છે જે એકબીજાની નજીક ગોઠવેલા છે, યાદચ્છિક આકારના છે, મતલબ આપણી ઈચ્છા અનુસાર એનો આકાર છે, યાદચ્છિક કદના છે અને આવા બે સુવાહકોથી બનતા તંત્રને કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે અહીંયા જે ધન વીજભારિત સુવાહક ગોળો છે એ ધન વીજભારિત સુવાહક ગોળાને અથવા તો સુવાહકને કેપેસિટરની ધન પ્લેટ અને ઋણ વીજભારિત સુવાહકને કેપેસિટરની ઋણ પ્લેટ કહે છે. આ જે સુવાહક ગોળો છે એ ધન વીજભારિત સુવાહક ગોળો છે, તો એને આપણે કેપેસિટરની ધન પ્લેટ કહી દઈએ. આના ઉપર ધન વીજભાર પ્લસ Q અને આ જે ઋણ વીજભારિત ગોળો છે એ ઋણ વીજભારિત ગોળાને કેપેસિટરની ઋણ પ્લેટ આપણે કહી દઈએ, જેના ઉપર માઈનસ Q જેટલો વીજભાર છે.
તો કેપેસિટરની ધન પ્લેટ ઉપર ધન વીજભાર અને કેપેસિટરની ઋણ પ્લેટ ઉપર ઋણ વીજભાર. તો આ જે રચના થઈ જેને આપણે કેપેસિટર તરીકે ઓળખીએ છીએ. હવે કેપેસિટરનો વીજભાર કેટલો? તો કેપેસિટર પરનો વીજભાર એટલે કેપેસિટરની ધન પ્લેટ ઉપર જેટલો વીજભાર હોય, કેપેસિટરની ધન પ્લેટ ઉપર પ્લસ ક્યુ જેટલો વીજભાર છે, તો એ કેપેસિટર પરની ધન પ્લેટ પરના વીજભારને કેપેસિટર પરના વીજભાર તરીકે ઓળખવામાં આવે છે. તો કેપેસિટર પરનો વીજભાર એટલે કેપેસિટરની ધન પ્લેટ પરનો વીજભાર. તો આ કેપેસિટરનો સિમ્બોલ જો આ રીતે કરવામાં આવે તો એને કહેવામાં આવે છે ચલ કેપેસિટર. તો આજે આપણે થિયરી જોઈ એ કેપેસિટર અને કેપેસિટન્સ. ખાસ કરીને સૂત્ર યાદ રાખવું, કેપેસિટન્સ C = Q / V. Q એટલે કેપેસિટર પરનો વીજભાર અને કેપેસિટર પરનો વીજભાર એટલે કોણ? તો કેપેસિટરની ધન પ્લેટ ઉપર જે વીજભાર હોય એ વીજભારને કેપેસિટરના વીજભાર તરીકે ઓળખવામાં આવે છે. અને V એટલે કેપેસિટરની આ બંને પ્લેટ વચ્ચે જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે V તરીકે ઓળખીએ છીએ. આમ Q અને V વચ્ચેનો ગુણોત્તર જેને કેપેસિટરના કેપેસિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર એવો પ્રશ્ન પૂછાતો હોય છે કે ભાઈ શું પૃથ્વીને કેપેસિટર તરીકે ગણી શકાય? અને જો ગણી શકાતો હોય તો એનું કેપેસિટન્સ ગણો. તો પૃથ્વીને કેપેસિટર તરીકે ગણી શકાય. જો કે વ્યાખ્યામાં તો આપણે એવું જોયું કે પાસે રહેલા યાદચ્છિક આકારના યાદચ્છિક કદ ધરાવતા બે સુવાહકોથી બનતી રચનાને આપણે કેપેસિટર તરીકે ઓળખીએ છીએ. પણ હવે તો આપણને પ્રશ્ન પૂછે છે કે શું એકલી પૃથ્વીને કેપેસિટર તરીકે ગણી શકાય? તો હમણાં કહ્યું એ પ્રમાણે હા, ગણી શકાય. માની લો કે આ જે પૃથ્વી છે એની ત્રિજ્યા r જેટલી છે. r = પૃથ્વીની ત્રિજ્યા is equal to 6400 કિલોમીટર is equal to 6400 into 10³ મીટર. અને માની લો કે એની પરનો વીજભાર Q જેટલો છે, તો એનું વિદ્યુત સ્થિતિમાન V is equal to kQ/r. હવે આપણે એવું વિચારીએ કે પૃથ્વી એક ગોળો છે અને એનાથી અનંત અંતરે એક બીજો ગોળો છે, અનંત અંતરે, જેનું વિદ્યુત સ્થિતિમાન V is equal to kQ/r, પણ અંતર અનંત છે એટલે સૂત્ર લખાશે V is equal to kQ/∞ અને કોઈ પણના છેદમાં ઇન્ફાઇનાઇટ is equal to 0. તો હવે કેપેસિટન્સ C is equal to Q/V is equal to Q upon આ V એટલે બે સુવાહકો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીંયા તો સ્થિતિમાન છે kQ/r, પણ અનંત ગોળો જે આપણે વિચારેલો છે એનું સ્થિતિમાન 0, તો બંને વચ્ચેનો તફાવત આવશે kQ/r. હવે C is equal to QQ કેન્સલ, છેદનો છેદ જશે અંશમાં r/k, માટે C is equal to r upon k ની જગ્યાએ લખાશે 1/4π એપ્સિલોન નોટ, ફરી છેદનો છેદ જશે અંશમાં, તો C is equal to 4π એપ્સિલોન નોટ into r. 4 પાઈ ની કિંમત 3.14, એપ્સિલોન નોટ 8.85 into 10⁻⁻12 અને r એટલે કે પૃથ્વીની ત્રિજ્યા. આ બધી જ કિંમતો મૂકી અને જો તમે સાદુરૂપ આપશો તો તમને પૃથ્વીનું કેપેસિટન્સનું મૂલ્ય જે છે એ કેપેસિટન્સનું મૂલ્ય તમને મળી જશે. તો એક
અલગ કરેલા ગોળાને પણ તમે કેપેસિટર તરીકે વિચારી શકો, પણ કન્ડિશન એ છે કે બીજા ગોળાને તમારે અનંત અંતરે ધારવો પડે. એટલે હવે જો કોઈ વાર એવો MCQ માં પ્રશ્ન આવે કે ભાઈ પૃથ્વીને કેપેસિટર તરીકે ગણી શકાય, અને જો પૃથ્વીને કેપેસિટર તરીકે ગણી શકાતું હોય તો એના કેપેસિટન્સનું મૂલ્ય શોધો, તો એ વખતે તમારે C = 4 pi epsilon naught into R સૂત્ર વાપરી અને તમારે જવાબ આપવો.